ગુડ મોર્નિંગ. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં સેમિસ્ટર 2નો લેસન નંબર 5 વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે અભ્યાસ કરવાના. હવે આપણે આગળના પાઠની અંદર જોઈ ગયા કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ થતો અને તેની સાથે તેમનું પતન થયું. આમ છતાં પણ નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને જે ઉત્પાદનની પ્રવૃત્તિઓનો પણ વિકાસ થયો. આગળ જે આપણે 4 ચેપ્ટર ભણ્યા એમાં કયા રાજ્યનો ઉદ્ભવ થયો, કેવી રીતે તેમનું પતન થયું અને આ બધું થવા છતાં પણ આ નગરો અને ગામોની અંદર નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદકની પ્રવૃત્તિઓનો વિકાસ થયો. હવે આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો પણ થયા. રાજકારણના, સામાજિકના, આર્થિક વગેરે પરિવર્તનો આ સમયગાળામાં થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ સરખું નહોતું. એક જ સરખું બધે પરિવર્તન નહોતું થયું. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા. જુદા જુદા સમાજો જુદી રીતે એમ કે વિકસિત થયા. આવું શા માટે થયું તે સમજવું જોઈએ. કેમ કે દરેક પરિવર્તન થયા પણ દરેક જગ્યાએ એક સરખા ના થયા અને કેમ અલગ અલગ સમાજ જુદી જુદી રીતે વિકસિત થયા એ સમજવું જોઈએ. તો તેના માટે આપણે આ જોઈએ જનજાતિઓ અને વિચરતી જાતિઓ. મોટા શહેરો અને રાજ્યો વિસ્તારથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો. આપણા જે મોટા મોટા શહેરો છે અને રાજ્ય વિસ્તારો તેનાથી દૂર સદીઓથી એટલે ઘણા વર્ષોથી પોતાની સંસ્કૃતિ અને પોતાની જે ઓળખ છે એને સ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો. જેને આપણે શું કહીશું? જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી આપણે ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો. આ જે સમાજ હતો તે વખતની જે સમાજ વ્યવસ્થા ચાલતી હતી તેનાથી દૂર હતો. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. એક કબીલો બાંધીને રહે અને એ રીતે એ કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પણ પોતાનું જીવન ચલાવતા. તેઓ શિકાર કરતા, સંગ્રહખોર કરતા, પશુપાલનનો ધંધો કરતા. તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા. પછી જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. હવે તેમને જીવન પર સૌથી વધારે કોણ? એક તો જંગલ, કારણ કે એ શહેરો અને રાજ્ય વિસ્તારોથી દૂર વસતા હતા એટલે જંગલ અને પ્રકૃતિ તેના જીવન પર સૌથી વધારે અસર કરતી. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હોય. આપણા જે મકાનો છે અત્યારના એ ઈંટ, પથ્થર ને બધાથી, પણ એમના જે ઘરો હતા એ પ્રાકૃતિક છે, કુદરત દ્વારા મળી લે એ જ સાધનોથી બનેલા હતા. આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી. હવે અમુક જાતિ શું કરતી? એક જગ્યા પરથી બીજી જગ્યાએ ભટકતી રહેતી. જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે પણ ઓળખીએ છીએ. ફરી આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી અને જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા. પોતાની જમીન અને જમીનની જે પેદાશો હોય એના પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા બધા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેમની વહેંચણી કરતા.
એ જે સંયુક્ત ભાગ હોય એમાં એ લોકોએ પોતાના શું કરેલા હોય, અમુક નિયમો બનાવેલા હોય અને એ નિયમોના આધારે પરિવારોમાં તેઓ વહેંચણી કરતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. હવે તેમનું જીવન કેવું હતું? સામૂહિક સ્વરૂપનું, બધા જોડે રહે એવું. એટલે તેમની જે અર્થવ્યવસ્થા હતી, પૈસાની જે વ્યવહાર હોય એ પણ સામૂહિક સિદ્ધાંત જોવા મળતો. જુદા જુદા સમયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. જુદા જુદા જે સમુદાય હતા એમાં પણ સામાજિક સમાનતા જોવા મળતી. ઉપખંડ વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. ઉપખંડના જે વિવિધ ભાગો હતા તેમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. સામાન્ય રીતે આ લોકો જંગલોમાં, પહાડોમાં, પછી રણ વિસ્તાર હોય અને દુર્ગમ, દૂર જે બધી હોય એવી જગ્યા પર અને થોડી તકલીફવાળી, મુશ્કેલીવાળી, દુર્ગમ એટલે એવી જગ્યાઓ પર તેઓ વસતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો. હવે આમાં પણ થોડું શક્તિશાળી સમાજને એવું હોય ને તો એકબીજા આવા જે શક્તિશાળી સમાજ હોય એ એમના કરતાં ઓછી શક્તિવાળા સમાજ પર શું કરતા? સંઘર્ષ પણ થતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી હતી. જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. હવે આ જાતિ આધારિત જે સમાજ હતો તે અને જનજાતીય સમાજ એ બંને વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. હવે બંને વચ્ચે સંઘર્ષ પણ થતો અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં આવી રીતે ધીરે ધીરે પરિવર્તન આવ્યું. વનવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. સમકાલીન ઇતિહાસકારો અને જે મુસાફરોના વનવાસી હતા અને વિચરતી જાતિઓ વિશે આ ઇતિહાસકારોએ બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. હવે જનજાતિ લોકોના જે લેખિત દસ્તાવેજો હતા તે તેમને મળતા નથી. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતિ રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ જે વનવાસી કે જનજાતિ જે પ્રજા હતી એ પોતાના સમૃદ્ધ વિચારો, રીતિ રિવાજોનું મૌખિક પરંપરાઓના કારણે રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢી અને વારસામાં મળતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરતી હતી. અને વર્તમાન ઇતિહાસકારો શું કરતી? જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આ મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરતી. હવે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. આપણા ભારત દેશની અંદર કઈ કઈ જનજાતિના ક્ષેત્રો હતા તેના વિશે જોઈએ આપણે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. ઘણા બધા એવા વિસ્તારો છે ત્યાં આવી જનજાતિઓ વસે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહે છે. જનજાતિનો જે વિસ્તાર છે અને એ પ્રભાવ છે તે સમયની સાથે બદલાય. કેટલીક જનજાતિઓ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ પણ ધરાવતી હોય છે. જેમ કે 13મી અને 14મી સદી દરમિયાન પંજાબમાં ખોખર જનજાતિ હતી અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. આ જનજાતિમાંથી આવનાર કમાલખાં ખખ્ખરને અકબરે મનસબદાર પણ બનાવ્યા હતા. એટલે આવી જે જાતિઓ હતી એ મોટા પ્રદેશો પર મેં કીધું ને નિયંત્રણ પણ ધરાવે. એમાં આ કમાલ ખખ્ખર હતા એ અકબરે એને મનસબદાર પણ બનાવ્યા.
મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંગા અને અર્જુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ, ઉત્તરનો પશ્ચિમ જે ભાગ છે તેમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી જાતિ હતી. તે વિવિધ નેતા આગેવાનો ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત થઈ ગઈ. જેમ જેમ સમય જાય તેમ તેમ પરિવર્તન આવતું જાય. પછી પશ્ચિમ હિમાલયની અંદર વસ્તીમાં ગડ્ડી ગડરિયો નામની જનજાતિ મુખ્ય હતી. અને જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં જો કઈ નાગા, કુફી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. આમ ભારતની અંદર આ પ્રકારની આવી આપણને મુખ્ય જનજાતિઓ પણ જોવા મળતી. હવે આગળ હાલના બિહાર અને ઝારખંડમાં કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. હાલનું બિહાર અને જે ઝારખંડ છે તેમાં કેટલાક વિસ્તારોમાં 12મી સદીમાં ચેર સરદારોનું આધિપત્ય હતું, એટલે કે એમની હકુમત ચાલતી. અને ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ કોણ હતો? રાજા માનસી. અને રાજા માનસીએ ચેર જાતિ પર હુમલો કર્યો અને આ ચેર જાતિને પરાજિત કરી હતી. પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. એને હરાવ્યા પણ ખરા, પણ સંપૂર્ણપણે પોતાના આધીન બનાવી શક્યો નહીં. ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. હવે ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ શું કર્યું? ચેર જાતિના ઘણા કિલ્લાઓને કબજે કર્યા અને તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. અને જનજાતિઓના આ વિસ્તાર ઉપરાંત ઓડિયા અને બંગાળમાં પણ રહેતી હતી. હવે જો દરેક રાજ્યની અંદર આવી જનજાતિઓનો તો વિકાસ થતો જ હતો. હવે અહીંયા જોઈએ કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કઈ કઈ જાતિઓ દેખાય? કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ પણ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓની લોકોની મોટી સંખ્યામાં રહેતા. પછી ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા. ભીલ, અને ભીલ નામ આપણે બધાએ પણ સાંભળેલું હોય, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. હવે 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂતો પણ થયા અને જમીનદાર તરીકે સ્થાયી પણ થયા હતા. જોકે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા. આમાંથી જે ભીલકુળો હતા એ શેના કારણે શિકાર કરે અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા તેઓ રહ્યા. હાલના છત્તીસગઢમાં, પછી મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. અને આ આધુનિક સમય સાથે શું કરી દીધું છે? કદમ મિલાવીને પ્રગતિ કરી. એટલે આમ ભારતની અંદર મુખ્ય જનજાતિઓના ક્ષેત્રો હતા અને ભારતના દરેક રાજ્યમાં આપણને જુદી જુદી આવી જનજાતિઓ જોવા મળે છે. હવે વિચરતી અને વિમુક્ત જાતિ. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા.
આ પ્રકારની જે જાતિ હતી તે લોકો શું કરતા, પોતાના પશુઓ હોય એના સાથે દૂર દૂર સુધી ફરતા રહે અને તેમનું મોટાભાગનું જે જીવન હતું એ પશુપાલન ઉપર જ આધારિત હતું. હા, અને તે લોકો શું કરતા, ત્યાંના જે સ્થાયી ખેડૂતો હોય, જે જગ્યા પર જાય ત્યાંના જે સ્થાયી ખેડૂતો હોય તેમની પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ લે. તેના માટે તેમને ઊન, ઘી વગેરે વસ્તુનું વિનિમય પણ કરતા. એટલે કંઈ એમના પશુપાલનથી તો ચાલે નહીં, એટલે ત્યાં આગળ જે સ્થાયી ખેડૂતો હોય તેમના સાથે આ વિનિમયનો પણ કરતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદીને એક જગ્યા પરથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ પણ કરતી. પોતાના જે જાનવરો હોય તેના પર સામાન મૂકે અને એ સામાનને શું કરે, એક જગ્યાએથી બીજી જગ્યા પર લઈ જાય અને ત્યાં વસ્તુઓનું ખરીદ અને વેચાણ બંને પણ કરતી હતી. હવે વણજારા જે જાતિ છે તે, અને એ વણજારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં આપણે જોઈએ. અહીંયા આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા. તેમનો સમૂહ ટાંડા કહેવાતો. તેમનો સમૂહને શું કહેવાય, ટાંડા કહેવાતો. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. આપણે આગળ અલાઉદ્દીન ખલજી રાજાને એના વિશે અભ્યાસ કર્યો ને, તો તે દિલ્હીના બજારો સુધી પોતાનું અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે આ જાતિના માટે આમનો ઉપયોગ કરતો. પછી બાદશાહ જે જહાંગીર હતા તેમને પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના કાર્યો ઉલ્લેખ કર્યો છે. પછી ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન આ વણજારાઓ જે હોય તે બળદોની પીઠ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. આનો પણ આપણા ઇતિહાસમાં ખાસ ઉલ્લેખ છે કે જ્યારે યુદ્ધ થાય તે દરમિયાન આ વણજારાઓ શું કરે, પોતાના બળદની પીઠ ઉપર મુગલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા. એક રીતે જોઈએ તો વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. ભારત અને વિશ્વ વચ્ચેની એક કડી હતા આ વણજારા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતમાંથી બહાર જતી. આ વણજારા જે હોય તે મધ્ય એશિયાની અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતમાંથી બહાર પણ જતી. હવે અહીંયા બાજુમાં જોજો, સ્ક્રીન ઉપર વણજારાની પોટ એનું ચિત્ર આપેલું છે. તો આવી રીતે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જાય અને સામાન પણ લાદીને પહોંચાડતા. એટલે આપણે ભારતની અંદર અને ગુજરાતની અંદર આ જે જાતિ હતી તે ખૂબ જ મુખ્ય હતી. હવે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. હવે કેટલીક વિચરતી અને આ જે વિમુક્ત જાતિઓ હતી તે ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે સંકળાયેલી છે. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા, આ જાતિઓ શું કરતી હતી, નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જાય અને ત્યાં જાતે બનાવેલા દોરડા, પછી ઘાસની ચટાઈ અને મોટા થેલાઓ ત્યાં વેચતા. પછી કેટલીક આવી વિચરતી વિમુક્ત જાતિઓ કાંગાસિયા મોડવાનો સમાવેશ થતો. જે શું વેચતી હતી, બંગડી અને સૌંદર્ય પ્રસાધનનો વેપાર સાથે જોડાયેલા. હજી પણ તમે જુઓ તો ગામડાઓમાં કે એવી કોઈ જગ્યા પર આ જે કાંગસિયા જાતિ હોય છે તેની જે સ્ત્રીઓ ટોપલાની અંદર બંગડીઓ, પછી સૌંદર્યના પ્રસાધનના સાધનો લઈને વેચવા હજી પણ ગામડાઓમાં જોવા મળતી હોય છે.
કેટલીક વિચરતી જાતિઓ નટ બજાણિયાનો સમાવેશ થતો. નટ એટલે જે દોરડા ઉપર ચાલીને કરે ને, હજી પણ આપણે કોઈ મેળામાં કે એમ જઈએ તો આ નટ દ્વારા જે દોરડા પર ચાલે લાકડી લઈને તે જોવા મળે છે. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરાવે. અને ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ આપણને જોવા મળે છે. આમ ગુજરાત અને ભારતમાં પણ આવી વિચરતી અને વિમુક્ત ઘણી બધી એવી જાતિઓ જોવા મળે છે.